આલુ ટિક્કી, એ પણ રગડાવાળી. તો આજે આપણે બનાવીશું રગડા આલુ ટિક્કી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બસકી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બસકીના કિચનમાં. તો ઝડપથી જોઈ લઈએ રગડા આલુ ટિક્કી કઈ રીતે બને છે અને એની બધી સામગ્રીઓ. સૌથી પહેલા મેં 5 કલાક માટે સૂકા વટાણાને પલાળી દીધા હતા. તો હવે પલળેલા વટાણાને કુકરમાં મીઠું નાખીને બાફી દેશું. વટાણા બફાઈને તૈયાર છે. વટાણા બફાઈ ગયા પછી બટાકાને પણ બાફી દેશું. બટાકા બફાઈ ગયા પછી એના છોડા કાઢીને ચૂંડી નાખશું. બટાકા બાફીને ચૂંડીને તૈયાર અને વટાણા પણ બાફીને તૈયાર છે. તો હવે જોઈ લઈએ રગડા આલુ ટિક્કીની બધી સામગ્રીઓ. રગડા આલુ ટિક્કી બનાવવા માટે બાફીને ચૂંડેલા બટાકા, બાફેલા વટાણા, ખજૂર આંબલીની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, બારીક કાપેલા કાંદા, બારીક કાપેલા ટામેટા, બારીક કાપેલી કોથમીર, ચણાનો લોટ, સેવ, હળદર, લાલ મરચા પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, લસણની કળી, મીઠું સ્વાદ પ્રમાણે અને છેલ્લે ચાટ મસાલો. રગડા આલુ ટિક્કીને ટેસ્ટી બનાવવા માટે લીલા આદુ મરચાની પેસ્ટ. દર વખતે હું મારી રેસીપી બનાવું છું તો લસણને હું ટાઈમ પર જ ખાંડું છું. તો હું એને પહેલાં તમારી સામે જો ખાંડી લઈશ તો અહીં મેં ટાઈમ પર ખાંડી લીધું છે. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવીશું રગડા આલુ ટિક્કી. પહેલાં હું કરીશ બટાકાનો માવો છે તેનો હું માવો તૈયાર કરી દઈશ પહેલાં. તો અહીં બટાકાનો માવો તૈયાર થઈ ગયો છે. મેં એને થોડીક જ વાર પહેલાં બાફ્યા હતા અને છૂંદીને તૈયાર કર્યા હતા. બાફીને છૂંદેલા બટાકાની અંદર નાખીશું બેસન. ત્યાર પછી નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે મીઠું. મીઠું આપણે થોડું થોડું નાખીશું. ત્યાર પછી નાખીશું થોડુંક લીલું મરચું. તો આ મેં નાખી દીધું અને હું હવે એને હાથથી પ્રોપર હલાવી દઈશ. કે બેસન, મીઠું અને લીલા આદુ મરચાની પેસ્ટ નાખીને બરાબર પહેલા તૈયાર કરી દીધું છે. તો આ રેડી થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં અહીં એક કઢાઈ મેં ગરમ થવા મૂકી દીધી છે અને એમાં હું તેલ નાખીશ. તેલ ગરમ થઈ ગયું છે તો લસણની પેસ્ટ ગરમ તેલની અંદર નાખીને લસણને સાતળી દેશું. નાખીશું લીલા આદુ મરચાની પેસ્ટ. મરચાં આદુ લસણ સાતળાઈ ગયા છે તો હવે એની અંદર નાખીશું એક નાની એવી ચમચી હળદર. જુઓ બધું કેટલું ફાઇન સાતળાઈ ગયું છે. થોડુંક પાણી નાખી દઈશ અને થોડુંક કકડવા દઈશ. તો ઉકળી ગયું છે તો હવે હું ધીરે ધીરે આમાં રગડો નાખી દઈશ. એકદમ ધીમે. અને આ બધું ફરીથી ઉકળવા દઈશ. તો અહીં જો કેટલો મસ્ત રગડો થઈ રહ્યો છે. તો એક નાની ચમચી ધાણા જીરુંનો પાવડર, એક નાની ચમચી ગરમ મસાલા પાવડર બધું હલાવી દઈશ. તો હવે હું નાખી દઈશ કોથમીર. રગડો રેડી થઈ ગયો છે. નેક્સ્ટ સ્ટેપમાં બટાકાનો માવો, બેસન, મીઠું અને મરચું નાખીને રેડી રાખ્યો છે. તો હવે આપણે એની નાની નાની ટિક્કી વાળી દેશું. ગોલ ગોલ ટિક્કી વાળી દઉં છું. આ રીતે ચપટી ટિક્કી વાળવાની છે. આ પ્લેટમાં બધી ભેગી કરી દઈશ. તો બધી ટિક્કી વાળીને તૈયાર છે. અહીં મેં એક નોનસ્ટિક ગરમ થવા મૂકી દીધી છે અને એની અંદર હું નાખીશ અમૂલનું બટર. અમૂલનું બટર સ્પ્રેડ કરી દઈશ. હવે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ હું એક એક ટિક્કીને મૂકતી જઈશ.
ટિક્કીને ગોઠવી દીધી છે. હવે હું બંને તરફ એને શેકી દઈશ. અંદર આપણે ચણાનો લોટ પણ છે, તો એને શેકાવા માટે પણ થોડો ટાઈમ આપવો પડે. તો ઓલમોસ્ટ આપણી ટિક્કી રેડી થઈ ગઈ છે. ટિક્કી રેડી થઈ ગઈ અને આ તરફ રગડો પણ રેડી થઈ ગયો. તો હવે ટાઈમ થયો પ્લેટિંગનો. જુઓ રગડો કેટલો ફાઇન થયો છે. તો હવે સૌથી પહેલા હું એક પ્લેટમાં રગડાને સર્વ કરીશ. મેં એક પ્લેટમાં રગડાને સર્વ કર્યું છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ રેડી થયેલી ટિક્કીને પણ અંદર સેટ કરીશું. જુઓ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. ત્યાર પછી નાખીશું થોડાક બારીક કાપેલા કાંદા. ત્યાર પછી ટામેટા. પછી નાખીશું ઉપરથી લીલી ચટણી. હવે છે ખજૂર આમલીની ચટણી. તમને બહુ ખાટું મીઠું ભાવતું હોય તો તમે ખાટું મીઠું વધારે નાખી શકો છો. નાખીશું થોડો ચાટ મસાલો, થોડો એને ચટપટું ભાવતું હોય તે કરે નાખી શકે છે. મને પણ નાખીશું થોડીક સેવ. અને ફાઇનલી ઉપરથી મારી ફેવરેટ લીલી કોથમીર. તો બોલો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો તમને મારી આ રગડા આલુ ટિક્કીની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.